Hello friends, how are you? Welcome to class 7 English Unit 1 Water. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પાર્ટ 1, 2, 3 અને 4ની અંદર ટેક્સ્ટ બુકને લગતા જે પણ અંદર લેસન કે પોએમ આવે છે તે આપણે કર્યા છે. એ સિવાય લાસ્ટમાં આપણે લાઈફ વોટર ઇઝ લાઈફ જે પેરેગ્રાફ કર્યો હતો અને એના નીચે જે મેચિંગ અને પ્રેક્ટિસ વર્ક આપ્યું હતું તે કર્યા હતા. તો હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે વિડીયો શરૂ કરીએ. સે યસ ઓર નો, યુ મે શેર રીઝન્સ ઇફ યુ વિશ ટુ. તમારે યસ કે નોમાં કારણ આપવાનું છે, જવાબ આપવાનો છે, અને એના માટે યોગ્ય કારણ જો તમારી ઈચ્છા હોય તો તમે આપી શકો છો. નંબર 1, ડુ યુ થિંક ટર્નિંગ ઓફ ટેપ્સ ઇઝ અ ગુડ હેબિટ ટુ સેવ વોટર? શું તમે વિચારો છો કે પાણીનો નળ બંધ કરવો એ સારી પાણી બચાવવાની સારી આદત છે? યસ, ટર્નિંગ ઓફ ટેપ્સ સ્ટોપ્સ અનનેસેસરી ઓવરફ્લો એન્ડ સેવ્સ ગેલન્સ ઓફ વોટર ડેલી. આપણે જો નળ બંધ કરીને કામ કરવાની ટેવ હોય તો વધારાનું જે અનનેસેસરી પાણી જે છે એ ઉભરાતું અટકે છે અને દરેક દિવસે લગભગ ઘણું બધું પાણી 1 ગેલન પાણી બચાવી શકાય છે. નંબર 2, સમ પીપલ હેવ બાથ ઇન બાથ ટબ્સ whereas a lot of people have not enough water to drink. Is it fair? અહીંયા કહ્યું છે કે કેટલાક લોકો બાથ ટબમાં પાણી લઈને નાય છે જ્યારે કેટલાક લોકોને પીવાનું પણ પૂરતું પાણી મળતું નથી. તો શું આ ફેર છે? આ યોગ્ય છે, ન્યાય છે? તો નથી, કારણ કે એક બાજુ કોઈ વ્યક્તિઓ પાણીનો મિસયુઝ કરે છે, પાણીનો બગાડ કરે છે, જ્યારે બીજી બાજુ ઘણા લોકોને પીવાનું પાણી પણ મળતું નથી. તો આવું કેમ છે? તો આવું કેમ ન કરવું જોઈએ? તો ઇટ હાઇલાઇટ્સ અનઇક્વાલિટી ઇન રિસોર્સ ડિસ્ટ્રીબ્યુશન. પાણીના જે સ્ત્રોત છે એની વહેંચણીમાં ઇમ્બેલેન્સ બતાવે છે. આ રીતે ન થવું જોઈએ. વોટર ઇઝ ફંડામેન્ટલ નેસેસિટી. પાણી એ આપણી મહત્ત્વની જરૂરિયાત છે, પ્રથમ પ્રાથમિક જરૂરિયાત છે, અને એને લક્ઝરી યુઝ માટે ઉપયોગ કરીને ખોટો વ્યય કરવો એ ખરેખર ખોટું છે. બીજી બાજુ એના લીધે પીવાના પાણી પણ તકલીફ પડે છે, તો આ અનફેર છે. અને હવે આગળ જોઈએ તો નંબર 3, ફેક્ટરી ટ્રીટ્સ ડર્ટી વોટર બિફોર રિલીઝિંગ ઇટ. યસ, જે ફેક્ટરીઓ છે એમને ગંદા પાણીને મુક્ત કરતાં પહેલાં, એટલે કે નદી કે નાળામાં છોડતા પહેલાં એને શુદ્ધ કરવાની એક પ્રોસેસ કરવી જોઈએ. સાચી વાત છે. ટ્રીટિંગ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્લુએન્ટ પ્રિવેન્ટ્સ હાર્મફુલ કેમિકલ્સ ફ્રોમ પોલ્યુટિંગ ફ્રેશ વોટર બોડીઝ એન્ડ પ્રોટેક્ટ્સ એક્વેટિક લાઈફ. જો પાણીને નદી નાળામાં મુક્ત કરવા પહેલાં જો ફેક્ટરીઓ એને શુદ્ધ કરે, થોડું ઘણા અંશે શુદ્ધ કરે, તો એમાં રહેલા જે હાર્મફુલ કેમિકલ્સ છે, જે નુકસાનકારક કેમિકલ્સ છે, તે પાણીનું પોલ્યુશન અટકાવે છે ને પાણીમાં રહેતા જીવો અને જે જળચર પ્રાણીઓ છે તેની જિંદગી પણ બચી શકે છે. નંબર 4, અ ફેમિલી યુઝીસ ટુ ક્લીન ધેર કાર ડેલી. ડુ યુ થિંક ધીસ ઇઝ ગુડ પ્રેક્ટિસ? કોઈ ફેમિલી છે તે કાર એટલે કે ગાડીને ધોવા માટે દરરોજ પાણીનો ઉપયોગ કરે છે, તો આ શું સારી પ્રેક્ટિસ છે? તો નો, આવું ન કરવું જોઈએ. ક્લિનિંગ કાર્સ ડેલી વેસ્ટ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ વોટર. દરરોજ જ ગાડીને જો પાણીથી ધોવામાં આવે તો ઘણો બધો પાણીનો વ્યય થઈ શકે છે. વિપિંગ વિથ વેટ ક્લોથ. એક ભીનું કપડું લઈને ગાડી તમે લૂછી શકો છો, અથવા વોશિંગ લેસ ફ્રિકવન્ટલી ઇઝ બેટર. અથવા તો પાણી ધોવા માટેનું જે પાણી છે તે ઓછા પ્રમાણમાં વાપરવું. તો આ રીતે પાણીનો અપવ્યય થતો બચાવવો જોઈએ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો રાઇટ અ ફ્યુ વર્ડ્સ ફ્રોમ ધ પેસેજ ઇન ઓલ ધ બબલ્સ એન્ડ કમ્પ્લીટ ધ માઇન્ડ મેપ. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર તમે જોશો તો આકારો આપેલા છે, એમાં તમારે આન્સર ભરવાના છે. સોર્સ ઓફ વોટર, પાણીના સ્ત્રોત, તો એમાં આવશે રેઇન વોટર, રિવર્સ, લેક્સ અને ગ્રાઉન્ડ વોટર. રેઇન વોટર એટલે વરસાદનું પાણી, ત્યારબાદ છે નદીઓ, સરોવરો, અને ગ્રાઉન્ડ વોટર એટલે કે
જમીનની અંદરનું પાણી, એમાં કૂવાઓ છે, પંપ છે, આ બધું આવી જાય છે. ત્યારબાદ બીમાં ભરવાનું છે યુઝીસ ઓફ વોટર, પાણીના ઉપયોગો. તો ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ અને એગ્રીકલ્ચર, પીવા માટે, રસોઈ બનાવવા માટે, સ્નાન કરવા માટે, સાફ સફાઈ માટે અને ખેતી માટે. ત્યારબાદ છે વોટર શોર્ટેજ, પાણીની તંગી પડે તો ડ્રાઉટ એટલે કે દુષ્કાળ, એમ્પ્ટી વેલ્સ, કૂવાઓ ખાલી થઈ જશે અને ડ્રાય રિવર્સ, નદીઓ સુકાઈ જશે. ત્યારબાદ છે વોટર કોન્ઝર્વેશન, પાણીનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય, એનો સંગ્રહ કેવી રીતે કરી શકાય. તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ, પાણીને સંગ્રહ કરવા માટેની હાર્વેસ્ટિંગ સિસ્ટમ. ત્યારબાદ ટર્નિંગ ઓફ ટેપ્સ, પાણીના નળ જે છે એની જરૂરિયાત ન હોય ત્યારે બંધ રાખવા. ફિક્સિંગ લીકેજીસ, પાણી જો ટપકતું હોય એટલે કે નળ લીકેજ હોય તો એને પણ રિપેરિંગ કરવો અને બંધ રાખવો. વોટર પોલ્યુશન, પાણીનું પ્રદૂષણ, તો થ્રોઈંગ ગાર્બેજ, કચરો પાણીમાં નાખવો. ફેક્ટરી કેમિકલ્સ, ફેક્ટરીના જે કેમિકલ્સયુક્ત પાણી છે તે પણ નદી કે નાળામાં મુક્ત કરવામાં આવે છે. તો આ રીતે પ્રદૂષણ થાય છે. અને હવે આગળ વધીએ તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ, ખાલી જગ્યા આપણે યોગ્ય શબ્દ વડે પૂરવાની છે. બ્રેકેટમાં આપ્યા છે એન્ડ, બટ, ઓર, બીકોઝ, અધરવાઇઝ અને સો. વિદ્યાર્થી મિત્રો, આ તો કંજક્શન છે બંને વાક્યોને જોડવા માટે. તો ચાલો આપણે વાક્યો જોડીએ. સી ઇઝ ટાયર્ડ, સી ફિનિશ્ડ ઓલ હર હોમવર્ક. અહીંયા વિદ્યાર્થી મિત્રો બટ આવશે. સી ઇઝ ટાયર્ડ બટ સી ફિનિશ્ડ ઓલ હર હોમવર્ક. અહીંયા બંને વાક્યો વચ્ચે વિરોધાભાસ છે એટલે બટ આવેલું છે. તેણીનીએ થાકેલી હોવા છતાં ગૃહ કાર્ય પૂર્ણ કર્યું હતું, આ રીતે એનો અર્થ થાય છે. નંબર 2, વુડ યુ લાઇક ટી ઓર કોફી, શું તમને ચા ગમશે કે કોફી. તો અહીંયા બે વસ્તુમાંથી એકની પસંદગી કરવાની છે એટલા માટે અહીંયા ઓરનો ઉપયોગ થશે. નંબર 3, ઈ વર્કડ હાર્ડ સો ઈ પાસ્ડ ધ એક્ઝામ, તેણે સખત મહેનત કરી તેથી પરીક્ષામાં પાસ થયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો કારણ દર્શાવવામાં આવેલું છે. નંબર 4, આઈ ડિડન્ટ ગો ટુ સ્કૂલ બીકોઝ આઈ વોઝ સિક, હું શાળાએ ગયો નહોતો કારણ કે હું બીમાર હતો. અહીંયા શાળાએ ન જવા માટે એક કારણ હતું બીમારીનું, તો અહીંયા કારણ દર્શક છે એટલા માટે બીકોઝ આવશે. નંબર 5, હી ટુક અ સ્ટીક એન્ડ સ્ટાર્ટેડ વોકિંગ, તેણે લાકડી પકડી અને ચાલવાનું શરૂ કર્યું. અહીંયા બંને વાક્યો એકબીજાને મદદ કરે છે એટલા માટે એન્ડ આવશે. હવે આગળ જોઈએ તો મેચ એ વિથ બી એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સ. એ વિભાગના વાક્યોને બી વિભાગ સાથે જોડી અને વાક્યો ફરીથી લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં નંબરની સામે જવાબ લખેલો છે પરંતુ આન્સર ડાયરેક્ટ લખેલો જ છે, તો આ પ્રમાણે તમારે સંપૂર્ણ વાક્ય લખી દેવું. આઈ વેન્ટ ટુ ધ માર્કેટ, તો એની સાથે જોડાશે એન્ડ બોટ સમ બુક્સ, હું માર્કેટમાં ગયો અને થોડીક બુક્સ ખરીદીને લાવ્યો. નંબર 2માં છે આઈ ડીડ નોટ સ્કોર વેલ, મેં સારો સ્કોર કર્યો નહીં બટ આઈ એમ હેપી, છતાં હું ખુશ છું. હી હેઝ લોસ્ટ હિઝ ટોય, તેણે એનું રમકડું ગુમાવ્યું. સો હી ઇઝ ક્રાઇંગ, તેથી તે રડે છે. વુડ યુ ટેક ટી ઓર કોફી, તમને ચા ગમશે કે કોફી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ટી ઓર કોફી આ રીતે આવશે. શી સ્લેપ્ટ અર્લી, તે રાત્રે વહેલા સૂઈ ગઈ. બીકોઝ હી ઇઝ નોટ વેલ, કારણ કે તેની તબિયત સારી નહોતી. અને હવે આગળ જોઈએ મેક સેન્ટેન્સીસ બાય કમ્પ્લીટિંગ ધ ક્લોઝિસ. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે વાક્ય આપ્યું છે તેમાં બાકીનો ક્લોઝ અધૂરો જે પૂર્ણ કરવાનો છે. નંબર 1, નેહા વોઝ ઇલ સો, નેહા બીમાર હતી તેથી, તો અહીંયા નીચે જવાબ છે નેહા વોઝ ઇલ સો શી ડીડ નોટ કમ ટુ સ્કૂલ, નેહા બીમાર હતી તેથી શાળાએ આવી નહોતી. નંબર 2, યુ કેન ગો ટુ સિનેમા ઓર, તો જવાબ છે યુ કેન ગો ટુ સિનેમા ઓર સ્ટે એટ હોમ, તમે સિનેમામાં જઈ શકો છો અથવા ઘરે રહી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો. નંબર 3, પ્રથમ લાઇક્સ ધ મેંગોઝ બટ, તો આન્સર થશે પ્રથમ લાઇક્સ ધ મેંગોઝ બટ હી ડઝન્ટ લાઇક એપલ્સ, પ્રથમને કેરી ગમે છે
પરંતુ સફરજન ગમતા નથી. નંબર 4, હીર ઇઝ ક્રાઇંગ બીકોઝ, હીર રડે છે કારણ કે, તો શું થશે? હીર ઇઝ ક્રાઇંગ બીકોઝ સી બ્રોક હર ફેવરાઇટ ટોય. તેણે પોતાનું મનગમતું રમકડું તોડી નાખ્યું. નંબર 5, હી હેઝ અ લોટ ઓફ મની એટ, તેની પાસે પુષ્કળ પૈસા છે. વાક્ય પૂરું કરીએ. હી હેઝ અ લોટ ઓફ મની એટ હી ઇઝ વેરી સિમ્પલ એન્ડ હમ્બલ. તેમની પાસે પુષ્કળ પૈસો હોવા છતાં પણ તે ખૂબ જ સાદગીપૂર્ણ અને ઉમદા છે. આઈડેન્ટિફાઈ ધ ફોલોઈંગ સ્ટેટ ઓફ રિસોર્ચ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇન બ્લુ કલર એવું વાંચવાનું નથી. અહીંયા બ્રેકેટમાં શબ્દો આપ્યા છે: ગ્લેશિયર, ડ્રોટ, ફ્લડ, વેટ અને ડ્રાય. તો અહીંયા જે ચિત્રો છે એને યોગ્ય શબ્દો બ્રેકેટમાંથી લખવાના છે. તો પહેલાં ચિત્રમાં તમે જોઈ શકો છો કે માણસ અને ઘર બધું ડૂબી રહ્યું છે. તો આ પરિસ્થિતિ જે છે તે ફ્લડની છે. ત્યારબાદ તમે જુઓ છો બીજા ચિત્રમાં તેઓ જમીન પણ ચીરાઈ ગયેલી દેખાય છે. તો ડ્રાઉટ એટલે કે દુષ્કાળની પરિસ્થિતિ છે. ત્યારબાદ છે બરફના ટુકડા તમને ચિત્રમાં દેખાય છે. તો આ હિમ નદી છે, બરફ પીંગળીને જે બને છે તે. અને છેલ્લા ચિત્રમાં તમે જોઈ શકો છો છોકરી ભીની છે એટલે કે વેટ એટલે ભીનું. તો આ રીતે આ ચારે ચિત્રોની નીચે તમારે ખાલી જગ્યામાં સાચો વિકલ્પ ભરવાનો છે. આગળના ક્વેશ્ચનમાં છે ક્લાસિફાઈ ધ એનિમલ્સ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બ્રેકેટમાં ઘણા બધા પ્રાણીઓના તમે જોઈ શકો છો: લાયન, કાઉ, ડોલ્ફિન. આ રીતે અલગ અલગ પ્રાણીઓના નામ આપેલા છે, અલગ અલગ કેટેગરીના છે. તો એને આપણે અલગ પાડવાના છે. એટલે અહીંયા બોક્સ મેં તમને રેડી કરીને આપેલું છે કે એક છે ડોમેસ્ટિક એનિમલ્સ, ત્યારબાદ છે વાઇલ્ડ એનિમલ્સ અને વોટર એનિમલ્સ. તો સમજો કે લાયન જે છે, તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એક એક પ્રાણીને નામને જોવાનું છે અને અલગ અલગ બોક્સમાં મૂકવાનું છે. દાખલા તરીકે લાયન છે, તો જો તમે વાઇલ્ડ એનિમલ્સમાં મેં લાયનને લખેલું છે. ત્યારબાદ કાઉ છે, તો એને આપણે ડોમેસ્ટિકમાં મૂકીશું. ડોલ્ફિન છે, તો એને વોટર એનિમલ્સમાં. એલિફન્ટ છે, તો એને વાઇલ્ડ એનિમલ્સમાં. ત્યારબાદ ગોટ છે, તો એ ડોમેસ્ટિક એનિમલમાં. શાર્ક છે, તો એ વોટર એનિમલમાં આવશે. ડોગ છે, ડોમેસ્ટિકમાં. ડિયર છે, તો એ વાઇલ્ડ એનિમલ્સમાં. ત્યારબાદ વેલ છે, વોટર એનિમલ્સમાં. કેટ છે, તે ડોમેસ્ટિકમાં. ટાઈગર છે, તો એ વાઇલ્ડ એનિમલમાં. ટર્ટલ છે, તો એ પાણીમાં રહે છે એટલે વોટર એનિમલ્સ. બફેલો એ ડોમેસ્ટિકમાં આવશે. ઓક્ટોપસ વોટર એનિમલમાં. જે બેર છે, રીંછ, એ વાઇલ્ડ એનિમલમાં આવશે. હોર્સ જે છે તે ડોમેસ્ટિક એનિમલમાં આવશે. ફિશ છે તે વોટર એનિમલ્સમાં. મંકી જે છે એ વાઇલ્ડ એનિમલમાં. શીપ જે છે તે ડોમેસ્ટિકમાં. અને ક્રેબ છે એટલે કે કરચલો એ વોટર એનિમલમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે એક એક નામને વાંચીને અલગ અલગ વિભાગમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. ફરીથી નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી રજા લઈએ. જો તમને વિડીયો ગમ્યો હોય, સારો લાગ્યો હોય, તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા જેવા તમારા બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને એ લોકો પણ જોઈ શકે. તો ફરીથી મળીએ, ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.